જો વાડ જ ચીબડા ગળે તો પછી રક્ષણ કોની પાસે માંગવું? આ કહેવત તમે અવનવાર સાંભળી હશે, પણ હવે તો ખુદ પોલીસ જ સાઇડ બિઝનેસ તરીકે બુટલેગર બનવાનું પસંદ કરી રહી છે. એટલે સામાન્ય માણસ હવે રક્ષણની આશા કોની પાસે રાખે, આ સવાલ અત્યારે ચર્ચાઈ રહ્યો છે. શું સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાતને ગાંધી રાજ્ય કહેવાય છે કે અહીં દારૂબંધી છે. આ વાત સૌ કોઈએ અનેક વાર સાંભળી છે અને અનેક વાર આપણને કહેવામાં આવે છે કે ગુજરાતમાં દારૂબંધી છે. અવનવાર દારૂ પકડવાના સમાચારો તમે અને હું સૌ કોઈ સાંભળતા હોઈએ છીએ. બુટલેગરો પોલીસથી બચવા માટે અવનવાર જે કિમિયાઓ અપનાવતા હોય છે. ક્યારેક દૂધના ટેન્કરોમાં તો ક્યારેક એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી થતી પકડાય છે. પરંતુ આજે જે વાત સામે આવી છે, જેમાં રક્ષક જ હવે ભક્ષક બન્યો છે અને સાઇડ બિઝનેસ તરીકે બુટલેગર બનવાનું એણે પસંદ કરી દીધું છે. આખા ઘટનાક્રમની જો ચર્ચા કરું તો અમદાવાદના એવા થલતેજમાંથી આ મામલો સામે આવ્યો, જ્યાં વસ્ત્રાપુર પોલીસને એક ગુપ્ત બાતમી મળી. બાતમી એવી કે થલતેજના જીવનદીપ સર્કલ પાસે એક શંકાસ્પદ ગાડી છે, એ બિનવારસી હાલતમાં પડી છે અને તેમાં કંઈક ગેરકાયદેસર સામાન હોઈ શકે. હવે આ બાતમીના આધારે વસ્ત્રાપુર પોલીસની ટીમ તાત્કાલિક એક્શન લે છે. ઘટના સ્થળે પહોંચે છે. ત્યાં જઈને પોલીસ જુએ છે તો એક i10 ગાડી પાર્ક કરી હતી. ગાડીની આસપાસ કોઈ હતું નહીં. પોલીસે શંકાના આધારે આ ગાડીની તલાશી લેવાનું શરૂ કર્યું અને જ્યારે ગાડીની ડેકીનો અંદરનો ભાગ ખોલવામાં આવ્યો ત્યારે તે જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ. એ બિનવારસી i10 ગાડી કોઈ સામાન્ય ગાડી નથી, પરંતુ એક જાણે ચાલતો ફરતો મિની બાર જ હતો. ગાડીની અંદરથી વિદેશી દારૂની એક બે નહીં પરંતુ 300 થી વધુ બોટલો મળી આવી. 102 થી વધુ ટીનો પકડવામાં આવ્યા. હવે જો આપણે આ પકડાયેલા માલની કિંમતની વાત કરીએ તો આ માલ લાખોમાં જતો રહે છે. હવે આ જે ગાડી જપ્ત કરી છે ને એમાં હવે પોલીસે સૌથી મોટો સવાલ એ હતો કે આ ગાડી છે કોની ને આટલો મોટો દારૂનો જથ્થો અહીં મૂકી કોણ ગયું છે? અને સૌથી મહત્વનું, આ વિસ્તારમાં દારૂનું આ નેટવર્ક ચલાવી કોણ રહ્યું છે? તપાસનો ધમધમાટ શરૂ થાય છે. વસ્ત્રાપુર પોલીસે સૌથી પહેલા તો એ i10 ગાડીના આરટીઓ પાર્સિંગ અને રજીસ્ટ્રેશન નંબરના આધારે તપાસ શરૂ કરી. આ ગાડીનો અસલી માલિક કોણ છે તે તપાસમાં સામે આવ્યું. ના માલિક અશોક પટેલ ઉર્ફ અશોક ચૌધરી છે. પોલીસ તપાસની કડીઓ આગળ જોડાતી ગઈ. આ બાતમીદારો કામે લગાડે અને ત્યારે માહિતી મળી કે આ ગાડી રાજસ્થાનથી દારૂ ભરીને લાવનાર શખ્સ બીજું કોઈ નહીં પણ નારણપુરાનો વિસ્તારનો રહેવાસી ચિરાગ ચૌધરી છે. પોલીસે થોડોક જ સમય બગાડ્યા વિના તરત જ ચિરાગ ચૌધરીની ઝડપી કાર્યવાહી હાથ ધરી લીધી અને જ્યારે ચિરાગ ચૌધરી પોલીસની ગિરફ્તમાં આવ્યો. હવે સામાન્ય રીતે જ્યારે કોઈ આરોપી પકડાય ત્યારે તેને ગોળ ગોળ જવાબ આપે છે, પરંતુ જ્યારે વસ્ત્રાપુર પોલીસે ચિરાગની જે પૂછપરછ શરૂ કરી ત્યારે તેણે તરત જ કબૂલાત કરી લીધી કે તે ગુજરાત પોલીસના બેડામાં ભૂકંપ લાવી દીધો છે. ચિરાગે પોલીસ સમક્ષ જે કબૂલ્યું કે સાહેબ, આ દારૂ મારો નથી, હું તો માત્ર એક ડ્રાઈવર અને ડિલિવરી બોય તરીકે કામ કરું છું. આ દારૂનો અસલી માલિક તમારો જ એક સાથીદાર છે. ચિરાગે જે નામ આપ્યું, જે સાંભળીને વસ્ત્રાપુર પોલીસ એક મિનિટ માટે તો સ્તબ્ધ થઈ જાય છે, કેમ કે આવું બની જ કઈ રીતે શકે? કારણ કે આ દારૂ મંગાવનાર બીજો કોઈ નહીં, માથા ભારે બુટલેગર કોઈ નહીં, પરંતુ અમદાવાદ શહેર પોલીસના અતિ મહત્વના વિભાગ હાઈટેક પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતો એક પોલીસ કોન્સ્ટેબલ અશોક પટેલ હતો. જરા વિચાર કરો, અમદાવાદ શહેરનો પોલીસનો હાઈટેક કંટ્રોલ રૂમ કે જેનું આખું જે ત્રીજી આંખ તરીકે કામ કરતું હોય છે પોલીસ વિભાગની, જેનું કામ શહેરમાં ક્યાંય પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો તેની માહિતી તાત્કાલિક જે તે પોલીસ સ્ટેશનને આપી ગુનેગારોને પકડવાનું હોય છે. એ જ કંટ્રોલ રૂમની ખુરશી પર બેસીને એક પોલીસ કર્મી દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવી રહ્યો છે. આ કેટલું શરમજનક છે. અને આરોપી ચિરાગે સ્પષ્ટ જણાવ્યું કે થલતેજના સનશાઇન એપાર્ટમેન્ટમાં રહેતા પોલીસ કર્મી અશોક ચૌધરીના કહેવાથી જ આ દારૂ લાવવામાં આવ્યો હતો. હવે તમને થશે કે આખી આ મોડસ ઓપરેન્ડી એટલે કે આ ગુનો કરવાની રીત કેવી હતી? આ લોકો કઈ રીતે દારૂ સપ્લાય કરતા હતા અને ઘુસાડતા કેવી રીતે? તો તેની પાછળ પણ એક મોટો પ્લાન હતો, કેમ કે આરોપી ચિરાગ પોલીસ કર્મી અશોકની જ i10 ગાડી લઈને અહીંથી રાજસ્થાન જતો. રાજસ્થાનથી ગાડીમાં દારૂ ઘુસેડીને દારૂ અને બિયર ભરવામાં હતો અને પછી આ જ ગાડી લઈને એ અમદાવાદ પરત ફરી જતો. શા માટે અશોકની ગાડી નથી રોકવામાં આવતી?
આ સવાલ પણ તમને થતો હશે, કારણ કે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર કે કોઈ ટોલ નાકા પર જો પોલીસ ચેકિંગ ચાલતું હોય તો ગાડીના કાચ પર પોલીસ લખેલું હોય કે કોઈ પોલીસ વાળાનું આઈડી કાર્ડ પકડેલું હોય તો સામાન્ય રીતે પોલીસ પોતાના જ ડિપાર્ટમેન્ટના માણસની ગાડી રોકીને ચેકિંગ નથી કરતી. ખાખી વર્દી અને પોલીસની ઓળખનો આ જ ગેરલાભ ઉઠાવીને આ દારૂનું દૂષણ ખુલ્લેઆમ ગુજરાતમાં ઘુસાડવામાં આવતું. દારૂ લાવીને ચિરાગે આ ગાડી કોન્સ્ટેબલ અશોકના ઘરની નજીક થલતેજમાં મૂકી હતી અને જ્યાંથી અશોક આ જ માલ પોતાના ગ્રાહકો સુધી પહોંચાડતો હતો. સૌ પહેલા આ મામલાને લઈ પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર એ સાંભળી લઈએ. પોલીસ કર્મચારી તારીખ 5/7/2026 ના રોજ પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન સનશાઇન એપાર્ટમેન્ટ જીવનદીપ રો હાઉસની સામે I-10 ગાડી બિનવારસી હાલતમાં પાર્કિંગમાં હતી અને પોલીસને શંકા જતા તપાસ કરતા તેમાં 1 લાખ જેટલો 313 બોટલ 10 પેટી જેવી અને ટીન હતા, જે ઇન્વેસ્ટિગેશનમાં 213/2026 થી ગુનો દાખલ કરેલ. તેમાં તપાસ દરમિયાન ચિરાગ વિરજીભાઈ ચૌધરીને તે વખતે અટક કરેલ 8/7/2026 ના રોજ, જેમાં નામ ખુલવા પામેલ કે આ જે દારૂ લાવ્યા છે તે હાલમાં પોલીસ કર્મચારી અશોકભાઈ જોઈતાભાઈ પટેલ લાવ્યા છે, જેઓને હાલમાં એરેસ્ટ કરવામાં આવેલ છે અને આજ રોજ પણ કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવનાર છે. પોલીસ કર્મચારી ક્યાં ફરજ બજાવે છે, કેટલા સમયથી ખાતામાં ફરજ બજાવે છે? પોલીસ કર્મચારી હાલમાં કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવે છે અને આ દારૂ મુદ્દામાલ તે રાજસ્થાનથી લાવ્યો હોવાનું હાલની તપાસ દરમિયાન ખુલેલ છે. હવે આ દારૂ કોને આપવાનો હતો, કઈ રીતે એનું જવાનું હતું, એ આગળની તપાસનો વિષય છે, જે આગળ તપાસમાં આ બધી હકીકત ખુલશે. ચિરાગ ચૌધરી અને અશોક ચૌધરીનો શું સંબંધ છે અને ગાડી કોના નામે હતી? ગાડી અશોકભાઈ ચૌધરીના નામે જ હતી, જે પોલીસ કર્મચારી છે અને બંને મિત્રો થાય છે. આ બંને મિત્રો છે. 2012 પોલીસ કર્મચારી છે અને હાલમાં તે કંટ્રોલ રૂમ ખાતે નોકરી કરે છે. હાલની આગળની તપાસમાં અમે એન્ડ ટુ ઇન્વેસ્ટિગેશનમાં જઈશું કે ક્યાંથી મુદ્દામાલ લાયેલો, કઈ જગ્યાએથી લાયેલો, કોને આપવાનો હતો, એનો પાછળનો હેતુ શું છે, એનો જે પ્રોહિબિશનનો એન્ડ પોઈન્ટ છે ઇન્વેસ્ટિગેશનનો, ત્યાં સુધી પહોંચવાના પૂરા પ્રયત્ન હશે. આમ જોવા જઈએ તો ગાડી જે મૂકેલી એ કોઈને શંકા ના જાય તે રીતે મૂકેલી, એકદમ જે એપાર્ટમેન્ટ છે એની બહાર. પરંતુ અમારા સજાગ પોલીસ PCR વાર્ડના જે જમાદાર છે એમને બ્લેક કાચ હોવાથી શંકા જતા અને ડોકાચું કરીને જોતા તેમાંથી આ મુદ્દામાલ મળી. ચિરાગનો રોલ એ જે મુદ્દામાલ છે એ એના કહેવાથી લાવેલ છે એવો રોલ છે. જી, મુદ્દામાલ લેવા ચિરાગ. પાપનો ઘડો એક દિવસ તો ભરાય જ છે અને ફૂટે પણ છે. વસ્ત્રાપુર પોલીસે જે તપાસ કરી અને કામગીરી કરીને કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર પોતાના જ ડિપાર્ટમેન્ટના આ આરોપીને અને પોલીસ કર્મીને પકડી લેવામાં આવે છે. હાલમાં વસ્ત્રાપુર પોલીસ દ્વારા મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ અહીં કેટલાક ગંભીર અને જે સવાલો જે છે એ ચર્ચાઈ રહ્યા છે, જેના જવાબો શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જરૂરથી આપવા પડશે. પહેલો સવાલ કે આ પોલીસ કર્મી અશોક પટેલ છેલ્લા કેટલાય સમયથી આ દારૂનું રેકેટ ચલાવતો હતો અને શું તેની પહેલા ખેપ હતી કે પછી મહિનાઓથી જ આ રીતે દારૂની હેરાફેરી કરતો હતો? બીજો સવાલ કે તેના ગ્રાહકો કોણ છે? થલતેજ, વસ્ત્રાપુર, બોડકદે જેવા અમદાવાદના પોશ વિસ્તારના પોલીસ કર્મી કોને કોને હોમ ડિલિવરી આપતો હતો અને શું આની પાછળ કોઈ મોટા માફિયાઓ કામ કરી રહ્યા છે કે કેમ? અને અતિ મહત્વની વાત કે શું અશોક આ ખેલમાં એકલો છે કે પછી પોલીસ ડિપાર્ટમેન્ટના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ તેની સાથે મળેલા છે, કાં તો તેમના આશીર્વાદ આની કરશે? કેમ કે જ્યારે વાત આવે છે આવા બધા કિસ્સાઓની તો પોલીસની કામગીરી અતિ મહત્વની બની જાય છે.
થોડા સમય પહેલા ભાવનગરમાંથી જ આપણે જોયું કે ભાવનગરના જ એક પોલીસ પીએસઆઈ પરમાર દ્વારા બુટલેગરને હપ્તા ઉઘરાણી માટે કોલ કરવામાં આવે છે અને એના પછી જ્યારે અમદાવાદમાંથી આવી ઘટના સામે આવે એટલે પોલીસની કામગીરી અતિ મહત્વની બની જાય છે. કેમ કે પોલીસ જ હવે આવી રીતે બુટલેગરો પાસે હપ્તા ઉઘરાવશે કાં તો પોતે બુટલેગર બની જશે તો ગુજરાતની દારૂબંધી એ ખાલી કાગળ પર છે એ વાત કહેતા હવે કોઈ પણ અચકાશે નહીં. વસ્ત્રાપુર પોલીસે આ કેસમાં પોતાના જ કર્મચારીને ધરપકડ કરીને એક દાખલો તો બેસાડ્યો છે પણ તેની પ્રશંસા થવી જોઈએ એમાં કોઈ બેમત નથી. પરંતુ આ ઘટના માત્ર એક અશોક પૂરતી સીમિત નથી. આ દર્શાવે છે જ્યારે સિસ્ટમની અંદર જ ઉદય હોય અને કાયદાનો અમલ કરાવવો કેટલો મુશ્કેલ બની જાય છે. હવે જ્યારે આવા જ તત્વો આવા જ પોલીસ અધિકારીઓ બુટલેગર બનીને ખાખી વર્દીમાં છુપાયેલા હોય હવે એમની સામે કડક કાર્યવાહી થશે કે કેમ નહીં એ પણ એક મોટો સવાલ છે. શું આ અધિકારી અઠવાડિયા 10 દિવસમાં બહાર આવી જશે એ પણ બહુ મોટો સવાલ છે. જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે આવા કેટલા તત્વો જે છે તે જે ગુજરાતની અંદર ભરેલા છે અને એ આ રીતે દૂષણ ફેલાઈ રહ્યા છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.